સામે. કેમ છે? ઠંડી જ છે ને? શું કરો છો તમે? મોઢા ઉપર ફેંકું તમારા? આદિભાઈ, શું કામને મને હેરાન કરો છો? હેરાન કરું છું? હેરાન તો તમે અમને કરો છો. શું ઘરમાંથી જતા રહ્યા હતા, પાછા શું કામ આવ્યા? હા? ખબર નથી પડતી કે શું તમારે લેવું છે, વેચવું છે. અરે ક્યાં સુધી અમને હેરાન કરશો? આ એક વાતનો જવાબ આપો. તમે પાછા આવ્યા ત્યારે મેં તમને શરતો આપી હતી ને, કીધું હતું ને મેં તમને કે એ શરત તમને મંજૂર હોય તો જ આ ઘરની અંદર તમને રહેવા મળશે. કયું હતું? અરે એ શરતમાં તો રહું છું. ક્યાં શરતની બહાર ગઈ? હું તો બસ સાચું હોય એ કહું છું. તોડી? હા, મેં જે નિયમ બનાવ્યા હતા તોડી નાખ્યા તમે. મેં કીધું હતું ને કે હું બોલતો હોઉં ત્યારે સામે નહીં બોલવું, જવાબો બહુ નહીં આપવા, સાંભળી લેવાનું, ફક્ત તમારી આ મૂંડી છે ને એને ચલાવવાની. પણ ના, તમને તો આદત પડી ગઈ છે. હું અબલા નારી, હું આમ ને તેમ ને. તમને ચા ના ભાવી હોય તો પાછી બનાવી દઈશ. પ્લીઝ, તમારી આગળ બે હાથ જોડું છું. આવી રીતે મારવાનું બંધ કરી દો. શું મળે છે તમને આવું બધું કરીને? સામે ધાવ છો ને. એક ટાઈમ જમવાનું કીધું છે પણ છુપાઈ છુપાઈને જમતા તો હશો જ. સાચું ને? બાકી તો શરીર ચાલે નહીં ને. ઘરના આટલા બધા કામ હોય તો દિવસમાં એકવાર જમીને આ બધા કામ કરવા મને ખબર પડે છે ગાંડો નથી, અઘરા છે. અઘરા ને? એટલે તમે પણ માનો છો ને કે તમે મને હેરાન કરો છો, ટોર્ચર કરો છો? હું ક્યાં હેરાન કરું છું? ફક્ત મારી પત્નીને એકદમ શાંતિ મળવી જોઈએ. આ કામ કરતી વખતે નકરો અવાજ કરો, અમારી ઊંઘ બગાડો, ડિસ્ટર્બ કરો છો અમને ઘણી વાર. સવારમાં વહેલા ઉઠીને હવાસણનો અવાજ, ભગવાનની ટંકોરીનો અવાજ. શું છે આ બધું? ત્રાસ કહેવાય આને? ત્રાસ નથી. હવે હેતલે જ કહ્યું છે કે એ જાગે ને એની પહેલા ઘરનું બધું કામ થઈ જવું જોઈએ, તો એ જ કરતી હોઉં છું. સાવ અવાજ કર્યા વગર તો કામ કેવી રીતે કરવું મારે? બરાબર છે. તો એક કામ કરી દઈએ ને, તમારી ઊંઘ પણ ઉડાડી દઈએ. હવે રાતના પણ તમારે જાગવું પડશે. તૈયાર છો ને? શું બોલો છો આ તમે? ચોર સોસાયટીની અંદર હમણાં ચોરીઓ થાય છે. ગમે ત્યારે ચોર આવી શકે આપણા ઘરની અંદર. તો એના માટે થઈને તમારે સાવચેત રહીને અહીંયા બહાર બેસવું પડશે, બહાર જાગતા રહેવું પડશે. ઊંઘમાં પણ જો ઊંઘ આવી ગઈ ને તો તકલીફ થશે. એટલે વિચારી લેજો. આ ડબલ પાળી તમારે કામ કરવાનું છે. દિવસે ઘરના કામ, રાતના ઘરનું ધ્યાન રાખવાનું. બરાબર ને? પાપ લાગશે. પાપ? પાપ પુણ્યની વાત નહીં કરતા. હા, નથી સાંભળવું મારે તમારો આ બકવાસ. શ્રાપ આપતા હશો ને મનોમન તો? એક પણ શ્રાપ નહીં લાગે તમારા. શ્રાપ નથી આપતી, પણ આ તો કહેવાય છે ને, માણસ જે કર્મો કરે ને એની સજા એને ભોગવવી જ પડે છે. જેમ તમે ભોગવી રહ્યા છો. પણ જરા મારા ભાઈનો કઈ વાંક નહોતો, છતાંય તે ભગવાન એને લઈ લીધો અને આને અહીંયા ને અહીંયા રાખી. હા, એ મારા ખરાબ કર્મો છે કે મારે આ જિંદગી જીવવાની છે. પણ ભગવાન એટલો કઠોર પણ નથી. એક દિવસ જરૂર સામે જોશે. ઉપાડો તમારી ઠંડી ચા. નીકળો. ચા બનાવતા નથી આવડતી. કંઈ મદદ કરું? મતલબ શું થયું છે? ગેરેજનું કામ કરે? નહીં, કામકાજ નથી, પણ થયું કે રસ્તા પર જતો હતો અને તમે હેરાન થાવ છો તો મદદ કરું. એટલે બે કિક મારતો. આ થાય આવું, આ શિયાળો છે ને એટલે કદાચ એન્જિન જામ થઈ ગયું હશે.
હા થયું હા કરું છું, મહેનત કરું છું. મારા વાહ થઈ ગયું ને? વાહ ભાઈ વાહ, દમ જો બાકી તારા. એક મિનિટ, એક વાત કરવી હતી તમારી સાથે. આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ પણ ક્યારેય મળતા નથી. મતલબ તમારો સ્વભાવ જ એવો છે કે તમે આવો છો જતા રહો છો, ક્યારેય બોલતા ચાલતા નથી કોઈની સાથે. કેમ જમવાનું ગોઠવવાનું છે? ના હવે રૂપિયા આપવા છે? કામ હતું કઈ? ના એટલે હમણાંથી તમારા ઘરમાંથી બહુ અવાજ આવતો હોય છે, આ લડાઈ ઝઘડાનો. હોઈ શકે કે કદાચ જો તમારા ઘરની મેટર છે, બટ આ તો મને થયું કે પાડોશી તરીકે પૂછી શકું એમ. અને ચાપલુસી કહેવાય. હા, કોઈ બોલતું હોય ને તો આપણે એ વાત સાંભળવી ન હોય તો કાન બંધ કરી દેવાય, પણ કાન ત્યાં જ ખોડી ન રખાય. ના ના, ખોડીને રાખવાની વાત નથી, પણ આખી સોસાયટીમાં બધા લોકો તમારી વાતો કરે છે. કોણ વાત કરે? શું વાત કરે? નૈના માસી, નૈના માસીને એ લોકો પણ વાત કરતા હતા એકવાર. કહેતા હતા કે ઘરમાં વિધવા વહુ છે અને પછી આ લોકો એના ઉપર ત્રાસ ગુજારે છે. મતલબ આવી વાતો થતી હોય સ્વાભાવિક રીતે, બધા લોકો કહેતા હોય છે. એટલે પાકું? હા, શું ચોખ્ખું કહી દે ને ક્યારથી છે? પણ શું એટલે અમને ક્યારથી શરૂઆત છે? કોને તે કરી હતી કે મારા ભાભીએ? કેવી વાત કરો છો? કેમ હા, તમને શરમ નથી આવતી? ગમે છે ને? હા, અરે દુઃખ થાય છે ને એટલે જ. દુઃખ થવાની મને કે વાંધો નથી, તારા લગ્ન થઈ જાય હોય તો. એવા થઈ ગયા લગ્ન? બાકી છે? અરે લગ્નની ને એવી કોઈ વાત નથી. તો હું તો તમને પૂછું છું, કહું છું કે આવું બધું ઘરમાં થતું હોય તો દીકરા તરીકે તમારે ધ્યાન લફડા આપવું કરતા જોઈએ. શરમ નથી આવતી તને? હા, પારકી સ્ત્રીનું ધ્યાન રાખે તું? જો ભાઈ, મેં કોઈની સાથે લફડા નથી કર્યા. હા, તો મને મારા ઘરની પંચાયત નહીં કરતો. તું તને કહી દઉં છું, મારા ઘરમાં જે ચાલતું હોય ને હું જોઈ લઈશ. તમારે સોસાયટી વાળાને તમારે કોઈ પંચાયત નથી કરવાની કે મારા ઘરમાં શું ચાલે છે. તમે લોકો દાણા નાખવા આવો છો? હે, કઈ પણ કામ પડે એટલે હું તમને ફોન કરું છું, હાલો આવી જજો ને. સે ભાઈ, આ તો કહું છું કે રોજે રોજ સારું ન લાગે. અને આ તમારા ભાભી જે રીતના હેરાન થાય છે એ મને લાગ્યું કે તમને વાત કરું. પાક્કું તું ફસાયેલો છો? હે, તો જ તને આટલી બધી ખબર પડતી હોય. ફોન નંબર આપેલા છે એકબીજાને, વાત કરો છો ફોનમાં. કેટલા વાહિયાત વિચારો ચીઠી છે. નાખો છો? હા, મને તો એ જ નથી સમજાતું કે અત્યાર સુધી સોસાયટી વાળા વાતો કરતા હતા કે તમે હલકા માણસ છો, આટલા વાહિયાત વિચારસરણી વાળા છો. પણ આજે તો પ્રેક્ટિકલી જોઈ પણ લીધું અને ખબર પણ પડી ગઈ કે તમારા વિચારો કેવા છે. હા, તો આવા જ છે ને આવા જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, એટલે હવે બીજી વાર છે ને મારા ઘરની પંચાયત કરવા નહીં આવતો ભાઈ. કિક માર. નહીં કરું કોઈ દિવસ પંચાયત. કરો ગાડી ચાલુ, થઈ જશે. હવે ઉપડી તો ગઈ છે એકવાર, એટીટ્યુડનો પાર નથી. પાકું કઈ નથી ને? નથી કઈ. જાઓ, ધક્કો મારીને ચાલુ કરવી પડશે. જતો રહીશ ને તો એના કરતા ઉપાડી લો હજી. આ તો એક વાત કહી દઉં, મારા ભાભી જેવી ખરાબમાં ખરાબ સ્ત્રી આજ સુધી મેં કોઈ દિવસ જોઈ નથી. મને શોખ થતો હશે કે આટલા બરાડા પાડવા, ઘરમાં ગુસ્સો કરવો, ખીજાવવું, આ લક્ષણો ભાઈના ગયા પછી સીધી રીતે ઘરમાં રહેતા નથી આવડતું. ત્યારથી છે ને એને દાબમાં રાખવા પડે એમ છે. જો દાબમાં નહીં રાખવું ને તો ખબર નહીં શું થશે. એટલે હવે ધ્યાન રાખજે મગજમાં વાત. રાખીશ. મોટો માણસ નથી હું. આખી સોસાયટી જાણે છે કેવા છો ને કેવા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે, આમ અચાનક અહીંયા મળી, આમ ક્યાં જતા હતા? તમને ખ્યાલ હોય તો મારું ઘર આ જ તરફ આવેલું છે ને. કેમ છો તમે? મજામાં? બસ મજામાં. આમ તો છે ને થોડી મજા બગડી ગયેલી છે આ જ્યારથી તમારા નણંદબા અમારા ઘરે આવ્યા છે ને ત્યારથી. લે, એમાં શું? તમારા જેઠાણી છે મારા નણંદ, એટલે તમારી મજા શું બગડી ગયેલી હોય? અને તો તમારા પહેલા મેરેજ કરીને આવ્યા છે એ ઘરમાં. સાચું કહું ને તો બહુ નાટક આદરા છે. આમ તો છે ને વાતે વાતે ખાવા પીવા જોવે છે, કામ તો કંઈ કરવું જ નથી. બસ આખો દી વિધવા બનીને બેઠા હોય ને આખો દી ગુણગાન ગાયા કરે. અમારા ઘરમાં છે ને એના પગલા એવા આપછુક કન્યા થયા છે ને કે બિચારા મારા જેઠનો જીવ લઈ લીધો છે. તેમાં તમે મને શું કામ કહો છો?
તમારા ઘરની વહુ છે તમે જાણો ને તમારું ઘર જાણે ને તને તમારા ઘરવાળા જાણે. અમને શું? અને ખાવા જોઈએ પીવા જોઈએ એ બધુંય તમારે જોવાનું, મારે કાંઈ નહીં. સાચું કહું ને તો કેટલો ખર્ચો આ મંદીમાં કેટલો ખર્ચો કરાવે છે. મને તો એમ છું કે બિચારા મારા જેઠ સ્વર્ગવાસ થઈ ગયા ને એની કરતાં તો આ તમારી નણંદ વહી ગઈ હોત ને તો સારું હતું, પણ રહી ગઈ. અહીંયા ઓલું કહેવાય છે ને કે હા ઘર મેં અમારા કરમ જ કંઈક ઓલા હશે ને તો એ તો અમને આવી ભટકાણી. ઘર ફૂટે ઘર જાય એમ આવે હા. હેતલબેન. ઈ જ તે પણ તમને જેવું આવું હોય સારું આવડે કેમ કે આખો દી તમારે આ ગામની પંચાયત જ કર હું શું કહું આ તમારે ત્યાં હતી તે આવા જ નાટકો કરતી. વાત પૂછો માં, કેટલા નાટક કર્યા છે ને એ મારું જ મન જાણે છે. એટલે જ કહું છું કે એને છે ને ન્યા ને ન્યા રાખજો. મારી ઘરે પાછી તો જરાય મોકલવાની ભૂલ કરતા નહીં. આખો દિવસ મને હેરાન કરી દેતી, ભાભી આ કરો, ભાભી ઓલું કરો, ભાભી આ જમવું, ભાભી પેલું કરો. અરે બસ. મારે તો કે ઘર બારું જવું હોય ને તો પણ વિચારીને જવું પડે. પણ હવે તમે ચિંતા નહીં કરો, હું છું ને હવે હું એને બરાબર પોગી વાળું છું. આ પહેલા નવું હતું ને ત્યારે મને એમ થતું હતું કે બચારી માણસ છે ને, પણ આ તો છે ને દયા ખાવા જેવું છે જ નહીં એના. અરે ઊંધા પગલાની છે, હા ઊંધા પગલાની. જ્યારે જન્મ થયો ને ત્યારે એના મા બાપને ભરખી ગઈ અને લગ્ન કરીને આવી તો એના ધણીને ખાઈ ગઈ. હાચી વાત છે. મને ઈ જ ડર લાગે છે કે અમારા ઘરમાં છે ને તો હજી કોકનો જીવ લેશે. એટલા માટે જ તો હું કંઈક એવું ઈચ્છું છું કે એ અમારા ઘરમાંથી હંમેશા માટે બહાર જતી રહે. જો તમારે જ્યાં કાઢવી હોય અહીંયા કાઢી મૂકો. તમે જીવાડો મરાડો ગમે એ કરો, તમારા ઘરની વહુ છે, પણ મહેરબાની કરીને મારા ઘરમાં એને પાછી ન આવવા દેતા. થોડાક દી તો લઈ જાઓ, અમે શાંતિથી તો બટકું રોટલો ખાઈ એકવી. આટલા વર્ષ તો મેં હાચવી, હવે મારે એને હાચવીને શું કરવી? હવે બટકું રોટલો ખાવો ન ખાવો, ભૂખ્યું રહેવું, ધરાઈને ખાવું, એ બધું તમને જેમ સારું લાગે એમ કરો તમે. હા મારી જેઠાણી અને તમારી નણંદ એને છે ને હવે હું એની એવી ઓકાત બતાડીશ ને કે વાત પૂછો માં. અને આમ પણ હવે હું એને 1 મિનિટ પણ નવરી તો પડવા જ નહીં દઉં. 24 કલાક ખાવા જોવે છે ને. આ કૂતરા પણ ખાય એટલું કામ કરે છે, પણ આ છે કે અભાગણી કઈ કામ કરતી જ નથી. એ તો મને પહેલાથી ખબર છે, કામાકુટી છે કામાકુટી. પણ તમારે જે કરવું એ કરજો, પણ મહેરબાની કરીને મારા ઘરનો ઉમરો એ ના ચડવી જોઈએ. ન ચડવી જોઈએ. હા અને ચડશે પણ નહીં. તમારા ઘરે આવે ને તો મને કહેજો. આમ પણ અહીંયા ને અહીંયા એને મારી નાખીશું, બાકી ઘરનો ઉમરો તો હુંય વટવા નહીં દઉં હવે એને. અને મારા ઘરે આવે તો મારે કેવું પણ ના પડે. હું 1000 આસું પૂગીને પાછી વળું એમ છું એમ તો એને હું. હા તો બસ એ તો બધું ઠીક. એના નાટક બંધ થયા કે નહીં? વાતમાં રડવું, પીલુડા પાડવા. મગરમચ્છ છે, પાપણે કૂવો ભર્યો છે. કંઈક પણ સારી વાત કરો ને એટલે બિચારા મારા સ્વર્ગવાસ જેઠને યાદ કરીને રોવા મળે. હે તો એને નાટક આવડે છે. ધતિંગ પંચા 150 કરે છે, 150 કપાળમાં કૂવો લઈને ફરે છે. હા હા જેટલી બાર છે ને એટલી જ અંદર ભોમાં છે તમારી નણંદ. હાય તમને ખબર તો પડી ગઈ કે મારી નણંદ જેટલી બહાર છે એટલી જ અંદર છે. બાકી હું જ જાણતી હતી બાપા, હે 2 હાથ ને 3જું માથું છે. બરાબર છે. હોય સારું, બીજી વખત આવો તો અમારા ઘરે આટો મારજો, ચા પાણી પીતા જજો. વાંધો નહીં. હું જાઉં? જાઓ જાઓ. કેમ કે તમે રસ્તો રોક્યો, તમારે મારે ઊભું તો પડે. વળી પાછું તમને ખોટું લાગે કે મારા જેઠાણીના ભાભી તો બહુ અભિમાન વાળા રહ્યા. જઈ શકો છો. હેતલ છોડ. હેતલ શું કરે છે તું? આ બધા નાટકો છે ને તારા બંધ કરી દે છે. આ ઘરમાં રહેવું હોય ને તો તારી આબરૂ નથી પણ અમારી આબરૂ છે. હું કર્યું એને? તમને ખબર છે આ વિધવા થઈને આપણા પેલા પાડોશી દેવાંગ સાથે હસીને વાતો કરતી હતી, શરમ વગરની. શરમ નથી આવતી તમને? હા, હસીને વાતો નહોતી કરતી. એ તો ખાલી મારી ખબર અંદર પૂછતો હતો. કેમ? અચ્છા, પ્રેમથી વાતો કરતા હતા. સાચી વાત છે. હા, શું વાતો કરતા હતા? ક્યાં સુધી પહોંચી વાત તમારી? ક્યાં સુધી વાત પહોંચી એટલે? એટલે લફરું તો છે એ મને ખબર પડી ગઈ છે, પાક્કું થઈ ગયું છે. પાક્કું જ છે. આ હમણાંથી તો છે ને ઘરની બહાર 7 વાગ્યાની નીકળી જાય છે તો 12 વાગે આવે છે. હા, તમારી ચિંતા બહુ કરે છે નહીં? હા, આટલી બધી ચિંતા કરવાની એને જરૂર શું હશે? જો મેં કોઈને કાંઈ કહ્યું નથી અને કાંઈ નથી ચાલતું. તમે લોકો મારા પર ખોટી શંકા કરો છો. શંકા? કેવી વાત કરે છે? બધા લોકો વાતો કરે છે, તમને આટલા સમજાવવા છતાંય તે તમારાથી સીધી રીતે અહીંયા રહેવાતું નથી. અરે અમારે તો તમને અહીંયા સાચવવા જ નથી. તમને અહીંયા ન ફાવતું હોય ને ન રહેવું હોય તો તમારા ભાઈને ત્યાં મોકલ્યા જ હતા ને, રહ્યા નહીં તમે.
અહીંયા શું દાટ્યું તો પાછા આવ્યા અમારું નાક કપાવવા માટે? ત્યાં છે ને એના ભાભી પણ આનાથી કંટાળી ગયેલા છે આને રાખવા નથી માંગતા સાચું કહું ને તો આ ભાગણીએ આપણા ઘરમાં આવીને મોટા ભાઈનો જીવ લીધો છે આની કરતા તો આ મરી ગયો હોત ને તો સારું હતું લાયક જ નથી આ ખરેખર. શું આ જે વાતો થાય છે ને સાવ ખોટી કહેવાય ને તું એને પકડીને લઈને આવી? હા. અરે મારતા મારતા લઈને અવાય આને. શું બોલો છો? હા તો સાચું જ કહું છું. અરે મન તો થાય છે કે તમને હમણાં એક જ લાત મારું ને રામ રમી જાય તારા. હા બરાબર છે અને તમે મને એમ કહો છો કે સોસાયટીની વચ્ચે આને મારતી મારતી લાવ અરે આને તો નાકતા નથી પણ આપણી આબરૂ પણ જાય ખબર છે તમને પેલા સાધના માસી શું કહેતા હતા કે આ તારી વિધવા જેઠાણી ગમે ત્યાં ભટકે છે ગમે તે શાક લેવા જાય તો ગમે તેની સામે દાંત કાઢતી હોય છે મેં આવું કંઈ કર્યું નથી અને હું તમારી ભાભી છું તમે લોકો મારી સાથે આવું વર્તન કઈ રીતે કરી શકો? ઓહ, એટલે મેડમની આરતી ઉતારવાની આપણે ભરખી ગઈ તું મારા ભાઈને અને હજી પાછી તું અમને એમ કહે છે કે તું અમે તારી સાથે આવું વર્તન શું કામ કરીએ એમ? પતિ હતો મારું જીવન હતું એ. ભૂલી ગઈ છે તું એ બધું અને તારો નવો જીવન સાથીને તે ગોતી લીધો છે. હા એટલું યાદ રાખજે આ બધા લોકો કંઈ ખોટા નહીં હોય. એ પહેલા પણ એ મારી સાથે વાત કરતો હતો ને ત્યારે બહુ ચિંતા કરતો હતો તારી કે તમે એને ત્રાસ આપો છો તમારા ઘરમાંથી અવાજ બહુ આવે છે એને અહીંયા કાન રાખવાની જરૂર શું છે? હા આખી સોસાયટીને ખબર છે કે આપણા ઘરમાં શું થાય છે ને શું નહીં. વગોણા તું જ કરતી હશે. ઘર ગધેડે તો તું જ ચડાવે છે આ તારી સિવાય ઘરની બહાર જાય છે કોણ આ ઘરે ઘરે ચોખા મૂકવાનું કામ તો તારું એકનું જ છે નથી કર્યું મેં એવું કંઈ. સાચું કહું ને તો આ પેલા દેવાંગનો કઈ વાંક નહીં હોય આણે જ તે દેવાંગને ફસાવ્યો હશે મીઠી મીઠી વાતો કરીને આમ પણ બહુ મીઠુડી બને જ છે એવું કાંઈ હોત તો અત્યાર સુધી આ ઘરમાં ના રહ્યો હોત ને ભાગી ગઈ હોત ને. ક્યાંથી ભાગે મિલકત જોઈએ પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે તારે ભાગવાનું નામ તો ક્યાંથી લેતી હતી તું હે મળશે ને બધું જ મળશે. હમણાં જ જાઉં છું બહાર આ દેવાંગને ગોતીને એની સાથે વાત કરીશ. શું એમાં એનો કોઈ વાંક નથી? એને એકવાર પણ હા પાડીને કે તમારા બંને વચ્ચે કંઈ છે તો સમજી લેજો કે હું શું કરીશ ને એનું કંઈ નક્કી નથી. પહેલા એનો વારો પાડીશ ને પછી તમારો. બરાબર છે આને આજ કરવું જોઈએ કારણ કે આપણું ઘર છે ને હવે ઇજ્જત કાઢી છે અને આપણા ઘરની તમારે લોકો મને જે કહેવું હોય ને કહી દો પણ એ બિચારાનો એમાં કોઈ વાંક નથી. એને તો આવી કઈ ખબર પણ નથી. ઘરની વાતમાં એને શું કામ વચ્ચે લાવો છો? આ દેવાંગની વાત આવી તો કેટલી દેવાંગની સાઈડ બોલે છે તું અંદર લઈ જા ને હું બહાર જાઉં છું. હા? બરાબર છે અરે ક્યાં? મારા કામે જાઉં છું. ક્યાં શું? કામે પણ નહીં જવાનું? જવાનું ને પેલા થોડી વાતોના જવાબ આપી દે. હા પછી તું જઈ શકે. હાલ ફટાફટ બોલવા માંડ. પણ શું બોલું? શેના જવાબ આપું? શું છે? દામિની સાથે તારું શું ચાલે છે? હે કઈ કઈ હોય ને બધું જ કહી દે ફટાફટ. હા સાચું બોલજે ખોટું નહીં સાંભળું તારું કાંઈ. કંઈ નથી ચાલતું. આ એ એક વખત જતા હતા રસ્તામાં અને મેં મદદ કરી હતી. એમને ચક્કર આવ્યા ને પછી એમણે મને મૂર્ખો સમજે છે મને. મૂર્ખો સમજે છે મને. અરે પણ આમાં આવી બધી વાત ક્યાં આવી? તમે આવી ગાંડો રીતે નથી હું. બધી સમજ પડે જ મને. છો હાથ ચાલાકી ના કરો. હે તારી જેવા લોકોને સારી રીતે ઓળખું છું. તને એમ હશે ને કે આ જરાક બે સાંત્વના આપી હા પ્રેમથી વાત કરી એટલે બસ ગાળિયામાં આવી ગઈ. અરે પણ ગાળિયામાં હું શું કામ ને કોઈને લઉં? મદદ કરવાની કોશિશ કરી છે, કીધું તો ખરા તમને. અને આમ પણ હા તમે ક્યાં તમારા ભાભીને સરખી રીતે સાચવો છો? હા જ્યારે હોય ત્યારે ગાળા ગાળી તો કરતા હોવ છો. આ ઘરમાં ઝઘડા સિવાય શું કરો છો તમે? એ મારી ભાભી છે ને હું ગમે એમ રાખું અને છે ને ઈ જ લાયક છે. સ્ત્રી છે, સ્ત્રીને સ્ત્રીનું માન ના આપી શકતા હોય ને તો પછી આવી રીતે ઢંઢેરો પીટવાનો કોઈ મતલબ નથી. હા અરે ભાભી છે તો ભાભીનું સન્માન આપીને રાખો ને ઘરમાં. કેમ? તને આટલું કેમ બોલવું પડે છે એના પ્રત્યે? હા આટલી લાગણી કેમ છે તારે? બોલ ને. છે લાગણી તો. હા તો એ માર ખાશે હવે. હા તારા લીધે થઈને માર ખાશે. તમારા બંને વચ્ચે ચક્કર ચાલે છે મને ખબર પડી ગઈ છે ને હું તો આખી સોસાયટીમાં કહીશ. અરે કોઈનું ચક્કર નથી ઘરે ચાલતું. આવીશ કહેવા માટે હવે તો સમજો તું.
તને એમ કે હું કઈ બોલીશ નહીં, ચૂપચાપ રહીશ એમ? બધું જેમ ચાલતું હશે એમ ચાલવા દઈશ એમ? હે? ઓ આદિત્યભાઈ, તમે આ રીતે જેને બજાર વચ્ચે જોર જોરથી બોલીને મારી ઇજ્જત આબરૂ છે ક્યાંક, એટલે ઢંઢેરો ના પીટો ને. આબરૂ કંઈ છે નથી નહીં, તો. હે? વિધવા સાથે પ્રેમ કરવો, હે? વિધવાને પટાવવી, આમાં આબરૂ આવે કઈ વચમાં? કોઈને ઈ તો મેં- છે આબરૂ વગરની, પણ તને જ તારા આબરૂની નહોતી પડી એટલે તે તું આવ્યો ત્યાં. અચ્છા, હા તો તમારી અંદર તો આબરૂ કૂટી કૂટીને ભરી છે કે જ્યારે હોય ત્યારે ભાભીને હાથ ઉપાડો છો. હા, તમને નથી શરમ આવતી? નતા. તમને શરમ નથી આવતી તો પછી મને શું કામ કહો છો? એટલે એનો મતલબ એમ કે સાચી વાત છે ને આ, એટલે જ તારી વાટે હતો અહીંયા. ખાલી એક વાર તારા મોઢામાંથી તું બોલી દે કે આ આમ છે, એટલે પછી તું જો હું શું કરું છું. સે કઈ નથી ભાઈ, તો હવે શું કામ ને કઈ બોલી દે કે આ કરે કે એવું ખોટે ખોટું મને નાટક તમે નહીં કર ખાલી, હા? તમારે જગાડવું જ છે ને, જગાડવા માટે જ આવ્યા છો ને તો કહી દો ને. બસ જગાડવાનો પોઈન્ટ જોઈએ છે. આજે મને લાગે છે કે ભાભી સાથે જગાડવાનું નહીં મળ્યું હોય એટલા માટે મને પકડ્યો. મારો ભાઈ છે ને જતો રહ્યો છે, હા? અને છે ને મારી ભાભીને એ દામિનીને જરાક પણ નથી પડી એની. જો વિધવા થઈ ગયા પછી પણ હજી છે ને આ રંગરલિયા મનાવવાનું ભૂલતા નથી. ખબર નહીં કેમ બહાર રખડવું, હે, ભટકવું, તારી જેવા સાથે મળવું. નામ ખોર, મારું નામ તું છોડ, મારો પણ હાથ ઉપડી દે છે. છોડ. શું કરી રહ્યા છો તમે બંને? શા માટે ઝઘડી રહ્યા છો? અરે અહીંયા દામિનીનો મેસેજ આવ્યો કે એનું જીવન ટૂંકાવા જઈ રહી છે અને તમે લોકો અહીંયા ઝઘડી રહ્યા છો. સારું. શું બોલે છે એનું ભાન છે? સારું વાળી, આ બાબતને લઈને જ મારી સાથે ઝઘડો કરતો હતો. એક કામ કરો, દામિનીની જિંદગી બચાવવી જરૂરી છે. જો વાતો ચલો. કરવાનો સમય નથી અત્યારે. અત્યારે જવું જરૂરી છે. ચાલો. હા ચલો. કેટલા દિવસથી સ્ટોરી બોરી કઈ ચડાવ્યું જ નથી. દામિની ક્યાં છે? હશે એની રૂમમાં. તમારે શું કામ છે? જાઓ ને ત્યાં. દામિની, દામિની દરવાજો ખોલ બેન. દરવાજો ખોલો. હાલો, દામિની, કોઈ છે અંદર? ફોન લગાડો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને તમે શાંતિ રાખો ને થોડી વાર. આગળની વિધિ કરો, હું તો એમ કહું છું. દામિની, મારી બેન દરવાજો ખોલ. મારે નથી જીવવું ભાઈ, તું જતો રહે અહીંયાથી. ધીમે ધીમે ભટકાડા તૂટી જશે. મારી બેન, મારી બેન દરવાજો ખોલ ને. શું કામ આવું કરે છે? દામિની, તને તને તારા ભાઈ નામ છે મારી બેન. તારા ભાઈનું મરતું મોઢું જોઈશ. મારી બેન દરવાજો ખોલ. પાપડે કૂવો લઈને આવી. ઓવન ચાલુ કર્યું નથી. મારી બેન, હવે હવે તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દો. ચાલ મારી સાથે આપણા ઘરે ચાલ. ના ભાઈ, હું તો પનોતી છું. મારા પતિને ભરકી ગઈ. છપ્પર પગી. એક મિનિટ શાંતિ રાખશો તમે? ભાઈ, હું ત્યાં આવવા નથી માંગતી. ત્યાં આવીને તારું ઘર સંસાર વીકવા નથી માંગતી. અરે મારી બેન, આવું શું કામ બોલે છે? કદાચ આ લોકો માટે તું પનોતી હોઈશ, પણ તારા ભાઈ માટે નહીં. ના ભાઈ, હું ઘરે આવીશ તો ભાભી ઘર મૂકીને જતા રહેશે. હું તો દુઃખી છું, તને દુઃખી નહીં કરું. તું જાણી હતી અને એમ પણ મેં ફેસલો કરી રાખ્યો છે ને, હવે હું જીવવા નથી માંગતી. હું જીવવા નથી. મારી બેન, એવું ના બોલ, એવું ના બોલ. તારી ભાભી તને કાંઈ નહીં કે એને હું ખાતરી આપું છું. બેન, કોઈના માટે શું કામ તું મરે છે? કારણ કે મેં મારા પતિને માર્યો છે ને. વિધવાનું જીવન એટલું જ હોય. પતિ મરી ગયો ને પછી જીવતી તો હોય, જીવતી લાશની જેમ. શું વાંક છે? તમે તો કંઈ પણ કર્યું નથી ને. બંધ કરો ને તમારું આ નાટક. પછી હા, હવે જવાનું હોય તો જતા રહ્યો, ન જવાનું હોય તો રૂમમાં પુરાઈ જાઓ. એવા માણસો છો તમે, તમને જરા પણ શરમ નથી આવતી?
અરે ભાભી તો માં સમાન કહેવાય. જ્યારે તમે તમારા ભાઈની પત્નીને જ આવું બોલી રહ્યા છો. તમે લોકો તો માણસ કહેવાને જ લાયક નથી. પેલા તમે તમારા ઘરનું વગાડ. આ તમારી પત્ની શું કરી રહી હતી અત્યાર સુધી આને આરે? અમને કેવા આવ્યા છો? એ જે કરે પણ મારી બહેનને હવે હું આ નરકમાં 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. આપણે છે ને પેલા આપણા ભાણાની માખી ઉડાડે. જો આમાં તમારી ઘરે પણ એક પ્રોબ્લેમ છે અને અહીંયા આ લોકોનો પણ. તમને ખોટું ના લાગે તો એક વાત કહેવા માંગુ છું. બોલ્યો ચમચો બોલ્યો. બોલું છું. આ તમારે સલાહ શિખામણ આપવાની જરૂર નથી. ઘણું બોલ્યા છો. આ બોલીને બાજી બગાડો છો ને એના કરતાં ચૂપ રહીને સાંભળી લો. જો મેં તમારી બેનની હાલત આ ઘરમાં જોઈ છે. મરી મરીને જીવી રહી છે. એના કરતાં મેં વિચાર કર્યો છે કે હું એમના જીવનમાં ફરીથી રંગો પૂરવા માંગુ છું. મતલબ કે એમના જીવનમાં ફરી પાછો ઉમંગ ઉત્સાહ લાવવા માંગુ છું. લગ્ન કરવા માંગુ છું એમની સાથે. ચક્કર ચાલે છે એમ કહી દે ને સીધું. અત્યાર સુધી તો ચાલુ હતા તમે બંને. કેટલો ખોટો માણસ છે આ તો. મારા મોઢે તો બોલતો નહોતો ને અહીંયા લગ્નની ઓફર કરે છે. વાહ ઓફર વાહ. ચક્કર નહોતું ચાલતું પણ આજે તમારા જેવા નરાધમોના કારણે ચક્કર ચલાવવું પડે છે. અરે શું વાંક છે એમનો? હા તમારા ભાઈને અકસ્માત થયો હતો ને તો એનો શું વાંક છે? અને આમ પણ એનો વાંક સાબિત કરી શકો તો પછી જાઓ ને જેલમાં. હા પોલીસ સ્ટેશનમાં FIR ફડાવો અને આના વિરુદ્ધ તમે કેસ કરીને અમને પોલીસ સ્ટેશનના સળિયા ગણાવો ને. પણ નહીં કરો. કેમ? એનો કોઈ વાંક ગુનો નથી તો શું કામ ને સંભળાવો છો? જ્યારે હોય ત્યારે ઢોર મારો છો. કહેવાનું ના કહેવાનું બધા શબ્દો કહો છો. એના કરતા એટલે શું એમને સારું જીવન આપવાનો તો પ્રયત્ન કરું છું ને. રહેવા દો. તમે કોને સમજાવી રહ્યા છો? હા લોકોને દયા જેવું કંઈ છે જ નહીં. એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. મારી બેન હા પાડી દે. મને આ છોકરો બહુ સારો લાગે છે. એ ફરી તારા જીવનમાં ખુશીના રંગો ભરી દેશે. હા પાડી દે મારી બેન. હા પાડી દે. જો હું તમને ફોર્સ નહીં કરું. જિંદગી તમારી છે એટલે મેં પણ તમારા ઉપર જ થોપું છું. તમારે શું કરવું શું નહીં એનો ફેસલો હવે તમારા હાથમાં છે. જો બેન તું હા પાડી દે. ઘણી વાર એવું હોય છે ને કે જ્યારે ચારે કોર અંધકાર છવાઈ જાય ને ત્યારે સૂર્ય ઉદય થાય છે. હવે હેતલ તું જોજે. હા આજે આપણા ભાઈ પ્રત્યેનો પ્રેમ બતાવતી હતી એ હમણાં જ ખબર પડી જશે. હા આપો જવાબ. સાગરે હંમેશા મને એક વાત કહી હતી કે જીવનમાં ગમે તે થઈ જાય કોઈ દિવસ ઉદાસ નહીં થવાનું, હંમેશા ખુશ રહેવાનું. અને આજે એમની એ વાત મને યાદ છે. ધ્યાન રાખજો. હા અમારા મોટા ભાઈનો જીવ લઈ લીધો છે. કદાચ એવું ના બને કે આજે તમારા ઘરે આવે ને કાલે તમે મરી જાઓ. કારણ કે છપ્પર પગી હોય ને એને આવું જ હોય. ભૂલ તો કરી મેં. છપ્પર પગી છું, વિધવા છું અને સૌથી પહેલા તારો જીવ લેવાનો હતો પણ ભૂલ કરી ગઈ. જોજે એટલા દિવસ આ ઘરમાં રહી હતી, કદાચ તારો જીવ ન જતો રહે. આ ભાગણી છું ને અને વિધવા છું તો શું થઈ ગઈ? મને પણ હક છે, મને પણ અધિકાર છે ખુશ રહેવાનો. મારી આ છે. જગ્યા કરી આપશો? ચલો. આપણા ઘરમાંથી તો નોકરાણી વહી ગઈ